નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ નંબર 10 વર્તુળમાં ના તાસ નંબર 9 માં સ્વાધ્યાય 10.5 પ્રશ્ન નંબર 4 થી આગળ જોઈએ. આકૃતિમાં ખૂણો ABC 69, ખૂણો ACB બરાબર 31, તો ખૂણો BDC શોધો. આ આકૃતિ છે. હવે આકૃતિની અંદર ABC 69 છે. ABC ખૂણો આ ખૂણાનું માપ છે અને ACB ખૂણો આ ખૂણો છે 31 નો આપેલો છે. તમને BDC ખૂણો શોધો. BDC એટલે કે આ ખૂણાનું માપ કેટલું? તો જુઓ, BDC ખૂણો આપણે શોધવો છે. તો BDC ખૂણાનું માપ આપણે શોધવું હોય તો BAC ખૂણાનું માપ અને BDC ખૂણાનું માપ સરખું થાય. કારણ કે આ વૃત્તખંડ છે અને આ વૃત્તખંડના તે બંને ખૂણાઓ છે અને આપણને ખબર છે એક જ વૃત્તખંડના બંને ખૂણાઓ સમાન હોય. એટલે BAC અને BDC એક જ વૃત્તખંડના ખૂણા થાય એટલે બેવના માપ સરખા આવે. તો જો આનું માપ મળી જાય તો આપણે એનું માપ શોધી શકીએ. તો આ ખૂણાનું માપ મળી શકે એમ છે. આ ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC ના બે ખૂણા આપેલા છે, ત્રીજો ખૂણો આપેલો નથી. તો ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 લઈએ તો આપણને એક ખૂણો મળી જશે. તો જુઓ, ત્રિકોણ ABC માં ખૂણો BAC વત્તા ખૂણો ABC વત્તા ખૂણો ACB બરાબર 180. BAC એટલે આ ખૂણો, ABC એટલે આ ખૂણો, ACB એટલે આ ખૂણો. તો BAC ખૂણાનું માપ એમને રહેવા દઈએ. ABC ખૂણાનું માપ 69, ACB ખૂણાનું માપ 31 બરાબર 180. 69 અને 31 બંનેનો સરવાળો કરીએ તો એ સરવાળો 100 થાય બરાબર 180. 100 સામે જાય તો 180 માંથી 100 બાદ કરો. તો 180 માંથી 100 બાદ કરો તો બાદબાકી 80 થશે. તો BAC ખૂણાનું માપ 80 આવ્યું. હવે આપણે લખીએ BAC અને BDC એક જ વૃત્તખંડના ખૂણા છે. ખૂણો BAC અને ખૂણો BDC એક જ વૃત્તખંડના ખૂણા છે. અને આપણે આગળ પ્રમેય ભણી ગયા છીએ એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય એટલે BAC ખૂણાનું માપ અને BDC ખૂણાનું માપ સમાન થશે. ખૂણો BAC એનું માપ 80 છે માટે ખૂણો BDC પણ 80 ના માપનો થશે. આમ ખૂણો BDC બરાબર 80 અંશ. આ રીતે BDC ખૂણાનું માપ મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આકૃતિમાં વર્તુળ ઉપર ચાર બિંદુ ABCD આપેલા છે. ABCD ચાર બિંદુઓ છે. AC અને BD E માં છેદે છે. આ AC અને BD બંને E બિંદુમાં છેદે છે. BEC 130 છે. BEC ખૂણો 130 નો, ECD ખૂણો 20 નો અને BAC ખૂણો શોધવાનું શું છે પહેલા જોઈ લો. તો BAC શોધવો છે. હમણાં દાખલો કર્યો એ પ્રમાણે BAC શોધવો છે. તો BDC ખૂણો અને BAC ખૂણો આ બંને ખૂણાઓ સમાન થાય, એક જ વૃત્તખંડના ખૂણા છે. એના માટે આ વૃત્તખંડ થશે. આ ભાગ છે બરાબર, આ વૃત્તખંડ થશે અને એ બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. જીવા અને તેને અનુરૂપ ચાપ તે ઘેરાયેલો પ્રદેશ એટલે વૃત્તખંડ બરાબર. એની એક જ બાજુએ આવેલા બે બિંદુ આગળ આંતરેલા ખૂણા એ બંને ખૂણાને વૃત્તખંડ કહેવાય. એટલે આ બંને વૃત્તખંડ છે જેના માપ સમાન થાય. જો BDC નું માપ ખબર પડી જાય તો BAC એના માપ જેટલું થાય. તો BDC નું માપ આપણે તમે જો આ ત્રિકોણ માટે આ બહિષ્કોણ છે તો આ બંને ખૂણા તેના અંતઃસમૂહ કોણ થાય. તો બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલું થાય.
બરાબર આ 130 છે તો આ બેનો સરવાળો 130 થાય તેમાં આ 20 આપેલા છે તો આ 110 થાય બરાબર તો આપણે એનો ઉપયોગ કરીએ આ ત્રિકોણ કયો છે તો DEC ત્રિકોણ DEC માં ખૂણો BEC બહિષ્કોણ છે આપણને ખબર છે બહિષ્કોણનું માપ તેના અંતર સમૂહકોણના માપના સરવાળા જેટલું હોય છે તો BEC બહિષ્કોણ તો એના અંતર સમૂહકોણ થશે EDC ખૂણો અને DCE ખૂણો આ બંને તેના અંતર સમૂહકોણ થશે બહિષ્કોણનું માપ રકમમાં ખબર છે 130 નું છે BEC બહિષ્કોણ એનું માપ 130 અને EDC તમે EDC છે ને લંબાવો તો BDC એમ લખાય તો અહીંયા આપણે BDC એમ લખીએ અને DEC DE બરાબર સોરી BCE તો DCE કાટનું માપ 20 છે BDC ખૂણો શોધવાનો છે એટલે આખે આખું પદ ડાબી બાજુ લખીએ અને 130 છે ને આપણે જમણી બાજુ લખીએ હવે ફક્ત 20 ને સામે લઈ જાઓ તો -20 થાય બાદ કરો બાદબાકી 110 થાય તો BDC ખૂણાનું માપ 110 મળે છે હવે BAC અને BDC એક જ વૃત્તખંડના ખૂણા છે ખૂણો BAC અને ખૂણો BDC એક જ વૃત્તખંડના ખૂણા છે આથી તે બંને ખૂણાઓ સમાન થાય BAC ખૂણો અને BDC ખૂણા બંને ખૂણા સમાન થશે તો BDC ખૂણાનું માપ ખબર છે ખૂણો BDC બરાબર 110 અંશ છે માટે ખૂણો BAC બરાબર 110 અંશ થાય આમ ખૂણો BAC બરાબર 110 અંશ તો આ રીતે ખૂણો BDC BAC મળી જશે નંબર 6 ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો એ બિંદુમાં છેદે છે ચતુષ્કોણના શિરોબિંદુઓ વર્તુળ ઉપર હોય તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય આ ચતુષ્કોણ જેના શિરોબિંદુઓ વર્તુળ ઉપર છે એટલે આ ચક્રીય ચતુષ્કોણ છે વિકર્ણો એ બિંદુમાં છેદે છે BD એક વિકર્ણ છે AC બીજો વિકર્ણ છે બંને વિકર્ણો એ બિંદુમાં છેદે છે BBC ખૂણાનું માપ 70 છે DDC એટલે કે આ ખૂણાનું માપ 70 છે BAC ખૂણાનું માપ 30 છે BAC ખૂણો આ ખૂણો તેનું માપ 30 છે BCD ખૂણાનું માપ શોધો BCD એટલે આ આખો ખૂણો છે તેનું માપ પહેલા આપણે શોધવાનું જો AB અને BC સમાન હોય આ AB નું માપ અને આ BC નું માપ જો સમાન હોય તો BCD એટલે કે ફક્ત આટલો ખૂણો તેનું માપ શોધો હવે જે માપ શોધવાનું છે એના માટે જોઈએ પહેલા તો આ ખૂણો આપણો શોધવો છે તો તમે જુઓ આ 70 નો ખૂણો છે તો એનો આ વૃત્તખંડ થાય આ વૃત્તખંડનો બીજો ખૂણો આ થશે આ 70 છે લાખનો 70 આવે એટલે ટોટલ 70 ને 30 100 થાય હવે આ ખૂણો 100 છે તો આ બંને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા થાય સામસામેના ખૂણા પૂરક હોય આ 100 હોય તો આ ખૂણાનું માપ 80 આવે હવે આ બે બાજુઓ છે બે બાજુઓ સમાન હોય તો સામસામેના ખૂણા સમાન થાય ત્રિકોણમાં આ 30 છે તો આ બી 30 થાય તો આખું માપ 100 હોય બરાબર તો આ માપ એમાંથી બાદ કરો તો આ ખૂણાનું માપ મળી જશે તો જોઈએ પહેલા તો આ 70 નો ખૂણો છે તેના માટે વૃત્તખંડ આપણે આ લેવો પડશે
તો DBC અને DAC એક જ વૃત્તખંડના ખૂણા છે. ખૂણો DAC અને ખૂણો DBC એ બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય એટલે DAC બરાબર ખૂણો DBC. તો એમાં DBC ખૂણાનું માપ 70 છે. ખૂણો DBC બરાબર 70 માટે ખૂણો DAC બરાબર 70. તો આ DAC ખૂણાનું માપ આપણને 70 મળ્યું. આ બંને આખો ખૂણો છે 100 નો થશે. એટલે ખૂણો DAC અને BAC આ સમકોણના ખૂણા છે. બે પાસેના ખૂણા વચ્ચેનું ભુજ કાઢી નાખો તો BAD એ આખો ખૂણો થશે. તો જો ખૂણો DAC અને ખૂણો BAC આસન કોણના ખૂણા છે. માટે આસન કોણનો સરવાળો કરી સામાન્ય ભુજ કાઢી નાખતા જે ખૂણો આવે એના માપ જેટલું થાય. બરાબર. તો આ ખૂણો છે BAD અથવા તો DAB. તો DAC ખૂણાનું માપ 70 છે. BAC ખૂણાનું માપ 30 છે. બરાબર. ખૂણો DAB. તો DAB 70 ને 30 100 થાય એટલે DAB ખૂણાનું માપ 100 થશે. હવે આપણે DAB ખૂણો અને DCB ખૂણો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડ છે. ખૂણો DAB અને ખૂણો DCB એ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા છે. માટે DAB ખૂણાનું માપ અને DCB ખૂણાનું માપ બંનેનો સરવાળો 180 થાય. તો DAB ખૂણામાં 100 મૂકી દઈએ. DCB ને બરાબર 180. તો સામે જાય તો 180 માંથી 100 બાદ કરો તો DCB ખૂણાનું માપ 80 આવશે. DCB લખો કે BCD લખો બંને એક જ કહેવાય. એટલે ખૂણો BCD બરાબર 80 અંશ. આવી રીતે આપણને BCD ખૂણો મળી જશે. હવે આપણને એમ કીધું છે કે આ બે બાજુઓ સમાન છે. તો તમે જો ત્રિકોણ ABC માં AB બરાબર BC છે તો તેના સામેના ખૂણા સમાન થાય. AB ની સામેનો ખૂણો લઈએ તો C ખૂણો આવે. જે ખૂણો BCA અથવા તો ACB આ બંને ખૂણા સમાન થાય. તો BCA ખૂણો અને BC ની સામેનો ખૂણો લઈએ તો આવશે BAC ખૂણો. BCA અને BAC આ બંને ખૂણા સમાન થાય. તો એમાં BAC ખૂણાનું માપ BAC ખૂણાનું માપ 30 આપેલું છે. તો BCAD 30 થશે. ખૂણો BAC બરાબર 30 અંશ માટે ખૂણો BCA બરાબર પણ 30 અંશ. એટલે આ ખૂણો છે એ આપણને 30 માં મળે છે. તો BCA અથવા તો BCE 30 નો થાય એટલે આ ખૂણો છે એ આપણને 30 નો મળશે. એટલે આપણને રકમમાં ECD કીધેલું છે. ECD એટલે આ ખૂણાનું માપ આપણને શોધવાનું કીધું છે. આપણને આ ખૂણો મળ્યો. બરાબર. આ ખૂણો આપણે શોધવાનો નથી. આપણને આ ખૂણો શોધવાનો છે. તો
તો પેલા આખો ખૂણો આપણને જે મળેલો છે એમાંથી બાદ કરી નાખીએ તો આ આખો ખૂણો જે મળેલો છે તે કેટલા માપનો છે 100 છે તો એમાં BCA ખૂણાનું માપ બાદ કરો તો આપણને આ ખૂણો મળશે તો ECD ખૂણો ECD બરાબર આખા ખૂણામાંથી આ ખૂણો બાદ કરીએ આખો ખૂણો કયો તો BCD એમાંથી BCA ખૂણો બાદ કરવાનો તો DCB ખૂણાનું માપ છે DCB ખૂણો તો DCB ખૂણો 80 નો છે BCA તો BCA ખૂણો 30 નો છે 80 માંથી 30 બાદ કરો એટલે 50 થશે આ ECD ખૂણાનું માપ 50 થાય તો આ ECD ખૂણો મળી ગયો BCD શોધવાનું કીધું તો આ BCD ખૂણો પણ મળી ગયો તો આ રીતે આપણને ખૂણાઓ મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 એક રાઇડર છે ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે તો ચક્રીય ચતુષ્કોણ આ ચક્રીય ચતુષ્કોણ નામ આપીએ ABCD તેના વિકર્ણો છે અહીંયા વર્તુળનું કેન્દ્ર આવતું હોય તો આ વ્યાસ થાય આ પણ વ્યાસ થાય ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ છે બરાબર ABCD આ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે આ વર્તુળમાંથી પસાર થાય છે અને આ ચતુષ્કોણના જે વિકર્ણો છે એ વર્તુળના વ્યાસ થાય છે તો સાબિત કરો કે આ ચતુષ્કોણ છે લંબચોરસ છે તો જુઓ પક્ષ ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ છે જેના વિકર્ણ વર્તુળના વ્યાસ છે તેના વિકર્ણ વર્તુળના વ્યાસ છે વિકર્ણ એટલે આ બંને વિકર્ણ તેના વ્યાસ છે સાધ્ય તો તે ચતુષ્કોણ લંબચોરસ છે એટલે કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે તેમ સાબિત કરવાનું છે સાબિતી તો જો એક જ વર્તુળના વ્યાસ હંમેશા કેવો આવે સમાન ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે તેના વિકર્ણ AC અને BD એ આપેલ વર્તુળના વ્યાસ છે આટલું વિધાન આપણને આપેલું છે એટલે કૌંસમાં લખીએ પક્ષ માટે AC અને BD એક જ વર્તુળના વ્યાસ હોવાથી બંનેના માપ સમાન થશે AC બરાબર BD થશે હવે જો આ વ્યાસ હોય AC વ્યાસ હોય તો આ બાજુનો ભાગ અર્ધવર્તુળ થાય આ બાજુનો ભાગ પણ અર્ધવર્તુળ થાય તો આ ખૂણો અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય જે કાટખૂણો થાય આ ભાગ છે એ પણ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય આ વ્યાસ છે તો આ અર્ધવર્તુળ આ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો આ પણ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો જો AC એ વ્યાસ છે તેથી ખૂણો ABC
અને ખૂણો ADC અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા થાય, અંતર્ગત ખૂણા થાય. અને અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા કાટખૂણા હોય એટલે ABC ખૂણાનું માપ અને ADC ખૂણાનું માપ બંને ખૂણાના માપ 90 થશે. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. આવી જ રીતે BD વિકર્ણ લઈએ તો BD છે એ પણ વ્યાસ છે. તેથી BD જો વ્યાસ હોય તો BAD ખૂણો અને BCD ખૂણો આ બંને ખૂણા છે એ પણ અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા છે. આ વ્યાસ થાય તો આ અર્ધવર્તુળ ને આ અર્ધવર્તુળ, આ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો. તો ખૂણો BAD અને ખૂણો BCD અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા થાય. અને અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા કાટખૂણા હોય એટલે BAD ખૂણાનું માપ અને BCD ખૂણાનું માપ બંને ખૂણાના માપ 90 થશે. પરિણામ નંબર 2. હવે આપણે આ બે ત્રિકોણ લઈએ, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. જે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD. ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD માં તમે જુઓ આ ત્રિકોણમાં AC બાજુ અને સામેના ત્રિકોણમાં BD બાજુ બંને બાજુ સમાન છે. ABC ત્રિકોણમાં AC બાજુ, ABC ત્રિકોણમાં BD બાજુ, AC અને BD સમાન છે. AC અને BD સમાન છે, એક જ વર્તુળની વ્યાસ છે. એક જ વર્તુળના વ્યાસ છે એટલા માટે બંને સમાન છે. ત્યાર પછી ખૂણો ABC માં ખૂણો B કાટખૂણો છે અને આ BAD ત્રિકોણ છે એની અંદર ખૂણો A કાટખૂણો છે. એટલે ખૂણો ABC એનું માપ 90 છે અને ખૂણો BAD લો એનું માપ પણ 90 છે કાટખૂણા. હવે અહીંયા જો BAD તો 90 નું માપ છે, ABC તો એનું માપ પણ 90 છે. પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને પરિણામ 2 પરથી. ત્યાર પછી AB બાજુ અને બાજુમાં BA બાજુ તો સામાન્ય બાજુ છે. તો આ ત્રિકોણનો કાટખૂણો કર્ણ અને બાજુ બરાબર. તમે જુઓ આ જે માપ છે એ બંને કર્ણ છે, આ બંને કાટખૂણા છે અને આ બાજુ છે. તો કાટખૂણો કર્ણ બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગોને સમાન છે. માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD આ બંને ત્રિકોણ એકરૂપ થશે કાટખૂણો કર્ણ બાજુ એટલે કાટબા શરત અનુસાર. હવે બંને ત્રિકોણો એકરૂપ હોય તો તેના અનુરૂપ અંગો સમાન થાય. જો આમાં આપણે AB લઈએ તો સામે BA આવે, જો આમાં BC લઈએ તો સામે AD આવે, જો આમાં AC લઈએ તો સામે BD આવે. તો આની અંદર આપણે BC લઈએ તો સામે AD આવશે. આ બે બાજુ એટલા માટે લીધી કારણ કે એ સામસામેની બાજુઓ છે બરાબર. આ તો કોમન છે બરાબર. AB અને BA તો કોમન છે તો લેવાય નહીં. AC અને BD એ તો વિકર્ણ છે. આપણે બાજુનું કામ છે BC અને AD તો આ બંને બાજુઓ સમાન થશે CPCD. અને આ બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા. આવી જ રીતે
બીજા બે ત્રિકોણ લઈએ તો એની ઉપરથી AB અને BC સાબિત કરી શકાય. આવી જ રીતે AB બરાબર BC સાબિત થાય. તો અને આપણે પરિણામ નંબર 3 અને કહીએ આમ BC બરાબર AB અને AB બરાબર BC. તો આને આપણે પરિણામ નંબર 3 પરિણામ નંબર 1 2 અને 3 પરથી પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 પરથી ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. કારણ કે પરિણામ નંબર 1 અને 2 પરથી ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા થયા અને પરિણામ નંબર 2 ઉપરથી સામસામેની બાજુઓ સમાન થઈ. સામસામેની બાજુઓ સમાન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થયો અને જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તો તેને આપણે લંબચોરસ કહીએ છીએ. આવી રીતે આ ચતુષ્કોણ લંબચોરસ છે તેમ સાબિત કરી શકાય.